સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર ખાતે આવેલ સરકારી શાળા નંબર 4 ખાતે ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી. આ બાબતે વાત કરવામાં આવે તો બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો બાળકો માટે એટલે કે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત લીંબડી સરકારી શાળા નંબર 4 ખાતે કલેક્ટર CRC દેવરાજભાઈની ચિંતવની સૂચનાથી ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ક્લસ્ટરની અલગ અલગ 10 શાળાના અલગ અલગ 30 જેટલા શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધા હતા. જેમાં શાળા નંબર 6 માં ધોરણ 2 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વાઢેર નેવિલ કલ્પેશ કુમારનો ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો. ત્યારે આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બહારની સરકારી શાળાના અલગ અલગ નિર્ણાયકો દ્વારા નિર્ણય કરી અને વાઢેર નેવિલને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો. ત્યારે નેવિલને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલ માર્ગદર્શન હેઠળ અને શાળાના શિક્ષક બેન રંજનબેન રાઠોડ દ્વારા ગાઈડ કરવામાં આવ્યો હતો. વાઢેર નેવિલનો પ્રથમ નંબર આવતા ક્લસ્ટર કક્ષાની શાળાની નંબર 6નું ગૌરવ વધાર્યું હતું. તો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા નેવિલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.